કે નથી ફ્લાઇટો ચાલતી કે નથી ત્યાં રસ્તાઓ કામ કરતા. એટલે ટીમ ઇન્ડિયા અત્યારે ત્યાં ફસાયેલી છે. તો ટીમ ઇન્ડિયા ક્યારે પરત ફરી શકશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, ટીમ ઇન્ડિયા બાર્બાડોસની અંદર T20 વર્લ્ડ કપની ફાઇનલ તો જીતી ગઈ, પરંતુ હજુ ભારત આવવાની તક નથી મળી. કારણ કે ત્યાં આગળ એવું જબરજસ્ત તોફાન શરૂ થયું છે કે નથી ફ્લાઇટો ચાલતી કે નથી ત્યાં રસ્તાઓ કામ કરતા. એટલે ટીમ ઇન્ડિયા અત્યારે ત્યાં ફસાયેલી છે. તો ટીમ ઇન્ડિયા ક્યારે પરત ફરી શકશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, તમે જુઓ કે બાર્બાડોસની અંદર હવામાન વિભાગે જ્યારે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ફાઇનલ મેચ હતી ત્યારે વરસાદની આગાહી કરેલી, પરંતુ એ દિવસે તો વરસાદ પડ્યો નહીં. એટલે એટલું સારું રહ્યું કે જે બાર્બાડોસની અંદર જે તોફાન શરૂ થયું એ બીજા દિવસ પછી શરૂ થયું. એટલે મેચ રમતી વખતે ટીમ ઇન્ડિયાને કે બીજા બધા ખેલાડીઓને કોઈ આંચ આવી નહીં અને મેચ સારી રીતે પતી પણ ગઈ અને ટીમ ઇન્ડિયા કપ પણ જીતી ગઈ. હવે આ જે બાર્બાડોસની અંદર જે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે એનું હરિકેન બેરિલ એવું નામ આપવામાં આવ્યું છે. અને આ જે વાવાઝોડું છે એ એટલું ખતરનાક છે કે એને કેટેગરી 4 તરીકે કહેવામાં આવે છે. અને કેટેગરી 4નું વાવાઝોડાને બહુ જ ખતરનાક વાવાઝોડા તરીકે કહેવામાં આવે છે. પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આ તો કેટેગરી 5 કરતાં પણ વધારે ખતરનાક વાવાઝોડું બાર્બાડોસની અંદર જોવા મળી રહ્યું છે. તમે ઇમેજ કરો કે આપણે અહીંયા ઘડી ધારો કે 40થી 50 કિલોમીટરના અંતરે જો પવન ફૂંકાય તો આપણને એમ લાગે કે કેટલો જબરજસ્ત પવન છે. તો અત્યારે બાર્બાડોસની અંદર 275 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. એટલે બધા શહેરોની અંદર પાણી છે. એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલો કોલેજોની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે. એટલે એના ઉપરથી આપણને આઈડિયા આવે છે કે ત્યાં આગળ કેટલું ખતરનાક તોફાન હશે. બીજું કે ત્યાં વીજળી પાણી બધું જ ઠપ કરી દેવામાં આવ્યું છે. પણ અત્યારે ટીમ ઇન્ડિયા જે હોટલમાં રોકાઈ છે ત્યાં એ બધું સલામત છે. બાર્બાડોસમાં જે સેન્ટ લુસિયા, સેન્ટ વિસેન્ટ ટાપુ છે, ત્યાં ગ્રેનેડા, ટોબેગો અને નજીકનો જે વિસ્તાર છે ડોમિનિકા, હેતી, આ બધાની અંદર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પવનની સાથે જોરદાર વરસાદ પણ પડી રહ્યો છે અને એવું કહેવામાં આવે છે કે આટલો જે ખતરનાક વાવાઝોડું હોય છે એ 10 વર્ષમાં એક વખત આ બાર્બાડોસમાં આવે છે. આને ટ્રોપિકલ સાયક્લોન તરીકે પણ કહેવામાં આવે છે. હવે એ વાત કરીએ કે ટીમ ઇન્ડિયા ક્યારે ભારત પાછી ફરી શકે. તો એવું જાણવા મળ્યું છે કે હવે ત્યાં આગળ થોડુંક વાવાઝોડું શાંત પડ્યું છે અને લગભગ સાંજ સુધીમાં એરપોર્ટ સેવા જે છે, એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે, એ ચાલુ કરી દેવામાં આવશે. એટલે સાંજ સુધીમાં આજે ટીમ ઇન્ડિયા ભારત પાછી ફરી શકે છે. અને BCCIએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પાછા લેવા માટે સ્પેશિયલ એક ચાર્ટર પ્લેન ત્યાં બાર્બાડોસ મોકલાવ્યું છે. એટલે જેવું ત્યાં આગળ સ્થિતિ નોર્મલ થશે અને એરપોર્ટો ખુલશે એટલે ટીમ ઇન્ડિયા લગભગ 9 વાગ્યા પહેલાં આજે ભારત આવી શકે એવું જાણવા મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.